गुड मॉर्निंग बाळको, मजाમાં હસો? બરાબર છે। 21મો લેક્ચર, પ્રકરણ નંબર 3 શ્રેણી સ્વાધ્યાય 3.3 કમ્પ્લીટ કરી ચૂક્યા છે। બહુ જ ઓછા સમયમાં આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ કરી ચૂક્યા હઈશું। 21મા લેક્ચરમાં આજે શું કામ કરીશું તો કે પ્રકરણ સ્વાધ્યાય 3 છે એના ઘણા દાખલા અને કદાચ પ્રકરણ ઉદાહરણ એકાદ બે સહેલું કામ છે। આજના લેક્ચરમાં જે કામ છે એ સહેલું છે, કોઈ નવો ટોપિક કે નવી થિયરી છે નહીં। આગળ જે પણ કામ કર્યું છે એને રિલેટેડ જ બધી વાત છે। ઓકે, તો ચાલો શરૂ કરીએ છીએ। ઉદાહરણ નંબર 27 થી 26 ઉદાહરણ બાકી છે, પણ અત્યારે લઈએ છીએ પહેલું ઉદાહરણ નંબર 27। ચાલો શું ઇન્ફોર્મેશન આપી છે એ જોઈ લઈએ। પહેલા એ અને બી સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે, બરાબર છે। તો પહેલા આ લાઈનનો ઉપયોગ કરી લઈએ। તો ઇન્ફોર્મેશન આપી છે અહીં એ અને બી સમમિત શ્રેણિક છે। એ અને બી કેવા શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે। ચલો એ અને બી સમમિત શ્રેણિક છે તો આનો મતલબ થઈ ગયો ભાઈ a ડેશ બરાબર a અને b ડેશ બરાબર b, આવું કંઈક થવાનું। હવે આગળ જો ખાસ સાબિત શું કરવાનું છે તો જોઈ લઈએ। તો સાબિત કરો કે a ગુણ્યા b સમમિત હોય તો અને તો જ, એટલે બાળકો ડબલ ઇમ્પ્લાઇઝ થાય તો અને તો જ a અને b ના ગુણાકાર માટે ab બરાબર ba, મતલબ ક્રમના નિયમનું પાલન કરે। પણ ક્યારે? તો કે a અને b સમમિત હોય અને a ગુણ્યા b સમમિત હોય। તો ખરેખર શું સાબિત કરવાનું છે એ હું તમને કહી રાખું। અહીંયા બોક્સમાં લખું છું। અહીંયા ખરેખર આપણે શું સાબિત કરવું છે? a b સમમિત, a ગુણ્યા b, હા, a ગુણ્યા b સમમિત હોય, ડબલ ઇમ્પ્લાઇઝ સાબિત કરવાનું છે a b બરાબર b, બરાબર છે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આપણે બાળકો આ સાબિત કરવાનું છે। ડબલ ઇમ્પ્લાઇઝ નો મીનિંગ સમજજો બાળકો, બરાબર। એક વસ્તુ ધારી લેવાનું, ધારો કે a ગુણ્યા b સમમિત છે તો સાબિત કરવાનું ab બરાબર b, અને પછી બીજો ab બરાબર b એ ધારી લેવાના અને સાબિત કરવાનું a ગુણ્યા b સમમિત છે। તો ચાલો પહેલી વસ્તુ અહીંયા આગળ ધારી લઉં છું, જોતા રહેજો, બરાબર છે। અહીંયા કંઈક ધારી લઈએ। ધારો કે a ગુણ્યા b સમમિત શ્રેણિક છે। ચાલો a ગુણ્યા b સમમિત શ્રેણિક છે તો આનો મતલબ થશે a ગુણ્યા b આખાનો ડેશ બરાબર a ગુણ્યા b, બરાબર છે। માત્ર કેટલાક ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે અને સાબિત શું કરવાનું ખાસ ધ્યાન રાખજો બાળકો। સાબિત શું કરવાનું છે? ab બરાબર b એ સાબિત કરવાના છે, બરાબર। ab બરાબર b એ સાબિત કરવાના છે। a ગુણ્યા b થી શરૂઆત કરું તો હવે a ગુણ્યા b, તો ઉપર જો a ગુણ્યા b બરાબર શું લખાય તો કે a ગુણ્યા b આખાનો ડેશ। હવે જ્યારે પરિવર્ત શ્રેણિક ભણ્યા ને ત્યારે એનો ગુણધર્મ ભણ્યા હતા। a ગુણ્યા b આખાનો ડેશ એટલે થાય b ડેશ ગુણ્યા a ડેશ, તો અહીંયા લખી શકીએ આપણે b ડેશ ગુણ્યા a ડેશ। પણ અહીંયા આગળ પાછું આપ્યું છે a અને b સમમિત છે તો b ડેશ બરાબર શું લખાય? b અને a ડેશ બરાબર લખાય। જો તો સાબિત થઈ ગયું ab બરાબર b, બરાબર છે। તો therefore ab બરાબર ba। ચાલો પહેલું સાબિત થઈ ગયું કે ab સમમિત છે તો ab બરાબર ba, અને હવે શું ધારશો? હવે ધારવાનું છે ab બરાબર ba। ચાલો લખી દઉં અહીંયા આગળ, બીજું આવશે। ધારો કે a ગુણ્યા b બરાબર b ગુણ્યા a, બરાબર છે, આવું કંઈક છે। અને સાબિત શું કરશો તો કે a ગુણ્યા b સમમિત છે તો સાબિત કરવાનું થાય બાળકો a ગુણ્યા b આખાનો ડેશ બરાબર a ગુણ્યા b। તો ચાલો a ગુણ્યા b આખાનો ડેશ ત્યાંથી શરૂ કરું છું, બરાબર છે।
તો હવે a ગુણ્યા b આખાનું ડેશ આપણે a ગુણ્યા b લાવવા છે, ધ્યાન રાખજો, a ગુણ્યા b લાવવા છે. a ગુણ્યા b આખાનું ડેશ એટલે શું લખાશે તો કે b ડેશ ગુણ્યા a ડેશ. પણ a અને b સમમિત છે તો b ગુણ્યા a ડેશ, b ડેશ a ડેશ ની જગ્યાએ શું લખાય b ગુણ્યા a. પણ પાછી આપણી ધારણા તો જુઓ, ab બરાબર ba તો ba બરાબર ab, તો અહીંયા થઈ ગયા ab. શું મળ્યા તો કે ab આખાનો ડેશ બરાબર ab. તો આનો મતલબ શું થાય, a ગુણ્યા b સમમિત છે, થઈ ગયું સાબિત. તો અહીંયા લખીએ therefore a ગુણ્યા b સમમિત શ્રેણિક છે. જો બાળકો સાબિત થઈ ગયું કે સમમિત શ્રેણિક છે. ઉદાહરણ 27. બહુ જ સહેલું આવું જ થિયરેટિકલ ઉદાહરણ બીજું લઈએ છે, પણ એમાં ધ્યાન રાખજો, એમાં પણ ફોકસ રાખજો. છે દાખલા એકદમ સહેલા, ખાસ ગુણધર્મનો ઉપયોગ કરવાનો આવે. બરાબર છે. ચાલો તો પછી પ્રકીર્ણ સ્વાધ્યાય 3 પર જતા રહીએ. તો હવે વાત કરીએ પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો દાખલા નંબર 5. ઓકે, પ્રકીર્ણ સ્વાધ્યાય 3 દાખલા નંબર 5 અહીંયા લખું છું. પાંચમો દાખલો. જો a સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય, એટલે શ્રેણિક એ કેવો છે, સમમિત અથવા વિસમિત હોય, તો તદ અનુસાર સાબિત કરો કે b ડેશ ગુણ્યા a ગુણ્યા b સમમિત અથવા વિસમિત શ્રેણિક છે. ચલો રકમ તો લખી લઈએ. જો a બરાબર છે સમમિત અથવા વિસમિત, સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય, બરાબર છે, સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય, તદ અનુસાર શું થાય તો કે સાબિત કરવાનું છે. સાબિત કરો કે b ડેશ ગુણ્યા a ગુણ્યા b કેવા છે, સમમિત અથવા વિસમિત છે. સમમિત અથવા વિસમિત, સમમિત અથવા વિસમિત શ્રેણી છે. મતલબ કહું છું હા બાળકો. ચાલો હવે આનો મતલબ શું થાય એ બહુ મહત્વનું છે બાળકો. તો મતલબ શું થશે તો કે શ્રેણિક એ માટે બે ઓપ્શન આપે છે, સમમિત અથવા વિસમિત. તો આપણે પહેલા ધારી લેવાનું કે ધારો કે એ સમમિત છે, બે વસ્તુ ધરવી પડશે, એ સમમિત અને બીજી વખત શું ધરવું પડશે, એ છે એ વિસમિત છે. તો એ સમમિત શ્રેણિક છે એવું ધારીએ તો સાબિત શું કરવાનું થાય તો કે b ડેશ ગુણ્યા a ગુણ્યા b સમમિત છે એવું સાબિત કરવાનું. બરાબર, a સમમિત તો b ડેશ a b સમમિત, અને બીજું a વિસમિત તો b ડેશ a b વિસમિત છે તેવું આપણે સાબિત કરવાનું છે. તો પહેલા આપણે a સમમિત શ્રેણિક છે તેવું ધારી લઈએ. ઓકે, ચાલો જો ધારો કે એ કેવો શ્રેણિક છે, સમમિત શ્રેણિક છે, એ સમમિત શ્રેણિક છે. ચાલો એ સમમિત શ્રેણિક તો શું થાય તો કે a ડેશ બરાબર a થાય, બધા જ જાણીએ છીએ. સાબિત શું કરવાનું, b ડેશ ગુણ્યા a ગુણ્યા b સમમિત છે એટલે b ડેશ ગુણ્યા a ગુણ્યા b આખાનો ડેશ બરાબર b ડેશ ગુણ્યા a ગુણ્યા b આવું કંઈક સાબિત કરવું પડશે. ખબર છે બાળકો શું સાબિત કરવાનું તો કે જે શ્રેણિક આપેલો છે એ આખાનો ડેશ બરાબર a નો એ જ શ્રેણિક પાછો. ચાલો શરૂઆત કરું છું. તો હવે અહીંયાથી જ શરૂઆત કરું, b ડેશ ગુણ્યા a ગુણ્યા b આખાનો ડેશ. જોજો હા, b ડેશ અને અહીંયા આગળ a b ને થોડાક અલગ કરવાનું વિચારીએ.
હવે જે પરિવર્ત શ્રેણિક આપણે ભણી ગયા એની અંદર ગુણધર્મમાં એક ગુણધર્મ એવો આવતો હતો કે a ગુણ્યા b આખાનો ડેશ બરાબર b ડેશ ગુણ્યા a ડેશ. તો સેમ વે અહીંયા વિચારો b ડેશ છે અને બીજો શ્રેણિક ab છે તો ab આખાનો ડેશ બરાબર b ડેશ નો ડેશ. ફરી એ જ ગુણધર્મ અહીંયા યુઝ કરો a ગુણ્યા b આખાનો ડેશ શું થાય b ડેશ ગુણ્યા a ડેશ. b ડેશ નો ડેશ b થઈ જવાના ઉપર જો ભાઈ ઉપર a ડેશ બરાબર શું છે a તો આ a ડેશ ની જગ્યાએ લખી દઈએ a. જો તો b ડેશ ab આખાનો ડેશ બરાબર મળે b ડેશ ab. તો આનો મતલબ થયો therefore b ડેશ ગુણ્યા a ગુણ્યા b એવો શ્રેણિક છે સમમિત શ્રેણિક છે. ઓકે ચાલો હવે આગળ વાત કરીએ. હવે આપણે શું ધારવાનું છે તો કે ધારો કે a વિસંમિત શ્રેણિક છે. આ બીજો મુદ્દો ભાઈ આવી ગયા. ધારો કે a કેવો શ્રેણિક છે વિસંમિત શ્રેણિક છે. a વિસંમિત શ્રેણિક તો આનો મતલબ થઈ ગયો ભાઈ a ડેશ બરાબર માઈનસ a બરાબર છે a ડેશ બરાબર માઈનસ a. શું સાબિત કરશો તો કે b ડેશ ગુણ્યા a ગુણ્યા b એ વિસંમિત છે તેવું સાબિત કરીશું. એટલે કે b ડેશ ગુણ્યા a ગુણ્યા b આખાનો ડેશ શું થાય તો કે માઈનસ બરાબર છે. આવી જ રીતે શરૂઆત કરવાનું પણ અહીંયા આન્સર જે પ્લસ આવ્યો એની જગ્યાએ માઈનસ લાવવો પડે. ચાલો શરૂઆત કરું છું જોતા રહેજો. તો હવે b ડેશ ગુણ્યા a ગુણ્યા b આખાનો ડેશ શરૂઆત બિલકુલ સેમ તો કે b ડેશ a ગુણ્યા b આખાનો ડેશ બરાબર a b નો ડેશ અને અહીંયા શું મળશે તો કે b ડેશ નો ડેશ બરાબર b ડેશ નો ડેશ થઈ ગયો b અને અહીંયા આગળ ફરી પાછું આવશે a ગુણ્યા b આખાનું ડેશ શું થઈ જાય તો કે b ડેશ a ડેશ અને આ b પણ a પાછો વિસંમિત છે ભાઈ તો a ડેશ ની જગ્યાએ શું લખાય માઈનસ a. તો અહીંયા લખીએ આપણે b ડેશ અહીંયા માઈનસ a ગુણ્યા b. હવે માઈનસ a નો મતલબ શું? માઈનસ a નો મતલબ a ની સાથે માઈનસ 1 નામના અદિશનો ગુણાકાર છે. તો અદિશને તમે બહાર લઈ જઈ શકો તો -1 ને મૂકી દો બહાર બરાબર છે. -1 કઈ આવી ગયા બહાર તો માઈનસ b ડેશ ગુણ્યા a ગુણ્યા b. ક્લિયર? જો તો b ડેશ ab આખાનો ડેશ મળ્યો માઈનસ b ડેશ ab બરાબર. તો આનો મતલબ શું થઈ ગયો તો કે b ડેશ ab વિસંમિત શ્રેણિક છે. જોઈ લો બાળકો દાખલો એકદમ સહેલો હતો અને આપણો કમ્પ્લીટ પણ થઈ ગયો છે દાખલો. ચાલો આના પછી આપણે આગળ વધીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની જ વાત કરું છું બાળકો. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની જ આપણે ચર્ચા અત્યારે કરીએ છીએ. જોતા રહેજો બરાબર. પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની અંદર લગભગ ઘણું બધું કામ આપણે કરી ચૂક્યા છીએ. ચોથો દાખલો પાંચમો દાખલો પણ થઈ ગયો. 6 થી 9 સુધી આપણે કમ્પ્લીટ છે બરાબર છે. 5 MCQ પર આવી જાવ તો આપણે ચર્ચા કરીએ છીએ MCQ નંબર 13 બરાબર છે. 13મો MCQ ઓપ્શન બાળકો ખાસ નહીં લખું, ઓપ્શન લખવાનો નથી. ચલો MCQ નંબર 13 શું ઇન્ફોર્મેશન આપી છે શું જોઈએ છે જોઈ લઈએ. જો શ્રેણિક a બરાબર જો અહીંયા શું આપેલા છે જો a બરાબર 2/2 શ્રેણિક છે આલ્ફા બીટા ગેમા માઈનસ આલ્ફા બરાબર. શ્રેણિક a આપેલો છે
માટે a સ્ક્વેર બરાબર i, માટે a સ્ક્વેર બરાબર શું છે? i છે. તો ખાલી જગ્યા, ભાઈ ચાર ઓપ્શન આપેલા છે, બરાબર છે ને? ઓપ્શનમાં શું છે વાંચી લઉં છું એક વખત. પહેલો ઓપ્શન છે 1 + આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા બરાબર 0. બીજો ઓપ્શન છે 1 - આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા = 0. આપણી જોડે ત્રીજો ઓપ્શન છે 1 - આલ્ફા સ્ક્વેર - બીટા ગેમા = 0. અને છેલ્લો ઓપ્શન 1 + આલ્ફા સ્ક્વેર - બીટા ગેમા = 0. ચાલો શરૂઆત કરીએ. શ્રેણીકીય તો આપણી જોડે છે. a સ્ક્વેર બરાબર આપણને આપેલા છે i, તો શરૂઆત ભાઈ આપણે ત્યાંથી જ કરીએ. તો હવે a સ્ક્વેર બરાબર શ્રેણીક a ગુણ્યા a. અહીંયા આલ્ફા બીટા ગેમા માઈનસ આલ્ફા ગુણ્યા a નો એ જ શ્રેણી આલ્ફા બીટા ગેમા માઈનસ. ચાલો બાળકો સરળ છે અને ગુણાકાર કરી લઈએ. તો ગુણાકાર તરફ જઈએ તો પહેલી રો પહેલો સ્તંભ આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા લખી દઉં. આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા. એના પછીનો ઘટક કયો? તો કે આલ્ફા બીટા. લખો આલ્ફા બીટા માઈનસ આલ્ફા બીટા. ઓકે, ચાલો એના પછી બીજી રો. તો આની બીજી રો વારાફરતી સ્તંભ તો આલ્ફા * ગેમા, આલ્ફા * ગેમા માઈનસ આલ્ફા * ગેમા. અને છેલ્લે બીટા ગેમા માઈનસ માઈનસ પ્લસ આલ્ફા સ્ક્વેર. હવે જો આ બંને ઘટક જો મજા પડે એવા છે. આલ્ફા બીટા આલ્ફા ગેમા બંને કેન્સલ એટલે થઈ ગયા 0. તો અહીંયા ઘટક મળ્યો પહેલો આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા, અહીંયા 0 અને અહીંયા 0. સેમ ઘટક છે જો આલ્ફા સ્ક્વેર ને પહેલો લખું બીટા ગેમા. શું મળ્યું? તો કે a સ્ક્વેર મળી ગયા. પણ અહીંયા શું આપ્યું? તો એક કે a સ્ક્વેર બરાબર એકમ શ્રેણીક આપ્યો છે. તો ચાલો લખું છું હવે a સ્ક્વેર બરાબર i છે. તો a સ્ક્વેર લખી દો. a સ્ક્વેર છે આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા 0 અને અહીંયા 0 આલ્ફા સ્ક્વેર + બીટા * ગેમા = એકમ શ્રેણીક 1 0 0 1. ઘટક કમ્પેર કરીએ ને તો ખાલી બાળકો એક ઘટક કમ્પેર કરો ને તોય ચાલી જાય એવું છે. કયો ઘટક? તો કે અહીંયા આગળ આલ્ફા સ્ક્વેર + બીટા ગેમા બરાબર 1. આ તો 0 છે જ અને આ બંને ઘટક બરાબર 1. તો અહીંયા લખી શકીએ therefore આલ્ફા સ્ક્વેર + બીટા * ગેમા = 1. હવે આ બંને ટર્મને લઈ જાવ સામે, ઇમ્પ્લાય શું મળે? બંને ટર્મ ગઈ સામે તો 0 બરાબર 1 - આલ્ફા સ્ક્વેર - બીટા * ગેમા. ચાલો તો આને થોડુંક સરસ મઠારીને લખું. this 0 = this. તો this = 0. અહીંયા મળે 1 - આલ્ફા સ્ક્વેર - બીટા ગેમા બરાબર 0. આપણો ફાઇનલ આન્સર પાઠ્યપુસ્તક જોશો તો આ છે ઓપ્શન નંબર સી. બરાબર, કયો ઓપ્શન છે? સી ઓપ્શન. ખાસ ધ્યાનથી જોજો. ચલો હજુ એક એમસીક્યુ થઈ જશે. એમસીક્યુ બહુ સહેલો છે. કયો? તો કે 14 નંબરનો એમસીક્યુ. તો સાહેબ રકમ લખો ને. ચાલો લખીએ તારે ઝડપથી. 14મો એમસીક્યુ શું કહેવા માંગે છે? જો શ્રેણી કેપિટલ A જો શ્રેણી કેપિટલ A કેવો છે? સમમિત અને વિસમમિત. સમમિત અને વિસમમિત. બરાબર, સમમિત અને વિસમમિત બંને હોય તો ખાલી જગ્યા. બંને હોય તો ખાલી જગ્યા. એ શ્રેણી કે છે સમમિત છે અને ફરી પાછો વિસમમિત છે. તો આનો મતલબ શું સાબિત? અહીંયા આગળ શું છે ઓપ્શન? તો શ્રેણી કે વિકર્ણ શ્રેણીક છે. બીજો ઓપ્શન શ્રેણી કે શૂન્ય શ્રેણીક છે.
ત્રીજો ઓપ્શન શ્રેણિક એ ચોરસ શ્રેણિક છે અને છેલ્લો ઓપ્શન એક પણ નહીં. ચલો બાળકો, બહુ સહેલો દાખલો છે, જોતા રહેજો. અહીં એ સમમિત શ્રેણિક છે, બરાબર છે. સમમિત શ્રેણિક છે તો આનો મતલબ થયો a ડેશ બરાબર a. બરાબર, આગળ આપેલું છે એ પાછું કેવો શ્રેણિક છે? a એ વિસમિતે આપેલું છે. વિસમિત શ્રેણિક છે તો આનો મતલબ a ડેશ બરાબર માઈનસ a. a ડેશ બરાબર a, a ડેશ બરાબર માઈનસ a. હવે આ બંનેનો ઉપયોગ કરો તો શ્રેણિક a બરાબર માઈનસ a થાય. બરાબર છે, તો અહીંયા લખીએ એક નંબર અને આ થયો બીજો નંબર. 1 અને 2 પરથી હવે 1 અને 2 પરથી શું લખાય? તો કે શ્રેણિક a બરાબર માઈનસ a. માઈનસ a ને આ બાજુ લાવો તો થઈ ગયા 2a બરાબર શૂન્ય શ્રેણિક o. તો અહીંયા લખીએ therefore 2a is equal to શૂન્ય શ્રેણિક. એક તો બગડો, એક બગડો છે અને બીજો શ્રેણિક a છે. બગડાને અદિશ કહેવાય, બગડો તો 0 છે નહીં, તો શ્રેણિક a થઈ જવાનું 0. તો therefore a બરાબર 0. તો અહીંયા શ્રેણિક a કેવો થયો? શ્રેણિક a શૂન્ય શ્રેણિક છે. શૂન્ય શ્રેણિક છે. આન્સર મળી ગયો ભાઈ. શ્રેણિક એ કેવો શ્રેણિક છે? શૂન્ય. અને ઓપ્શન કયું છે શૂન્ય શ્રેણિક વાળું? ખાસ જોઈ લો, ઓપ્શન છે બી. બરાબર છે, ઓપ્શન છે અહીંયા આગળ બી. બાળકો, હજુ એક છેલ્લો એમસીક્યુ બાકી છે, બહુ સરસ મજાનો છે. આ લેક્ચરમાં હજુ એમસીક્યુ પણ આપણે કમ્પ્લીટ કરવાનું છે. બીજો એકાદ દાખલાની ચર્ચા કરવાની 100% ઈચ્છા છે આ જ લેક્ચરમાં. ઓકે, આ બધું થોડું થિયરિટિકલ પોર્શન લાગશે, પણ એકંદરે તમે સમજીને કામ કરો તો બહુ સહેલું છે. અને આ એમસીક્યુ ને આપણે આઈએમપી કહી શકીએ 100%. બરાબર છે, એમસીક્યુ નંબર 1. ઓકે, તો હજુ આપણે કામ કરીએ છીએ આ લેક્ચરમાં, હજુ કામ બાકી જ છે. ચાલો બાળકો, પાછા પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નો છેલ્લો એમસીક્યુ 15 નંબરનો એમસીક્યુ એને ડિસ્કશન કરી લઈએ છે. બહુ સહેલો એમસીક્યુ છે. શું ઇન્ફોર્મેશન છે? શ્રેણિક a સ્ક્વેર બરાબર a થાય તેઓ ચોરસ શ્રેણિક છે. એટલે શ્રેણિક એ ચોરસ શ્રેણિક પણ છે અને a સ્ક્વેર બરાબર a એવું પણ થાય છે. તો અહીંયા લખું છું, અહીં એ કેવો શ્રેણિક છે ભાઈ? ચોરસ શ્રેણિક. ચોરસ શ્રેણિક છે તથા a સ્ક્વેર બરાબર a. બરાબર, તથા a સ્ક્વેર બરાબર a છે. ચાલો, બહુ સરસ. હવે કંઈક આપણને રિઝલ્ટ માપેલું છે અને શું શોધવાનું છે? તો અહીંયા કંઈક શોધવાનું છે. i પ્લસ a આખાની 3 ઘાત ઓછા 7a બરાબર શું થાય એ આપણે શોધવાનું છે. ચાલો હવે શરૂ કરીએ. હવે i પ્લસ a આખાની 3 ઘાત ઓછા 7a ઇઝ ઇક્વલ, ભાઈ a વત્તા b ની 3 ઘાત કદાચ આવડતી હશે. બરાબર છે, a વત્તા b ની 3 ઘાત એનો ઉપયોગ કરવાનો છે. તો પહેલી ટર્મ કઈ આવે? a ની 3 ઘાત વત્તા આવશે b ની 3 ઘાત વત્તા 3ab કૌંસમાં a પ્લસ b minus 7a as it is. બાળકો, IMP MCQ છે ખાસ. MCQ કેવો છે? IMP બરાબર છે, ખાસ તૈયાર કરી દેવાનો. બરાબર, ચાલો આપણે મહેનત અહીંયા કન્ટિન્યુ રાખીએ. i ની 3 ઘાત એટલે થઈ જવાના i. a ની 3 ઘાત
તો જોજો હા શું લખું છું તો કે a નો વર્ગ ગુણ્યા a કેમ આવું લખ્યું તો કે a સ્ક્વેર બરાબર a આવું આપણને આપેલું છે વત્તા કોઈ પણ શ્રેણિકનો એકમ શ્રેણિક i સાથે ગુણાકાર એટલે શ્રેણિક પોતે જ કૌંસ એવો ને એવો i પ્લસ -7a જોતા રહેજો હા તો i હવે a સ્ક્વેર છે a સ્ક્વેર ની જગ્યાએ લખું છું a તો અહીંયા થાય a ગુણ્યા 3a ને અંદર ગુણી દો તો અહીંયા થાય 3ai અને મળ્યા 3a into a તો 3a into a -7a ચાલો ફરી પાછા i a1 એવા a ગુણ્યા a સ્ક્વેર થવાના જ કોઈ પણ શ્રેણિકનો i સાથે ગુણાકાર શ્રેણિક પોતે 3 as it is a into a તો થઈ ગયા a સ્ક્વેર -7a ચાલો a સ્ક્વેર એટલે શું છે a તો અહીંયા a સ્ક્વેર ની જગ્યાએ લખી દઉં a અને આ જે બીજો a સ્ક્વેર છે એની જગ્યાએ પણ તો અહીંયા મળ્યા i plus a 3a તો છે a સ્ક્વેર ની જગ્યાએ પણ a તો 3a -7a તો is equal to i plus હવે જુઓ a કેટલી વખત થયા તો 3 ને 3 6 ને 1 7 વખત તો 7a અને પાછા -7a બરાબર ચાલો 7a -7a કેન્સલ આન્સર શું મળ્યા બાળકો i મળી ગયા કયો ઓપ્શન છે તો કે ઓપ્શન નંબર સી બરાબર છે સી એ રાઈટ આન્સર છે તો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની અંદર ઘણું બધું કામ આપણે કરી ચૂક્યા હજુ એક દાખલાનું કામ અત્યારે જ આ જ લેક્ચરમાં કરવાનું છે પણ એમાંથી થોડોક દાખલો સમીકરણ સોલ્વ કરવાની વાત આવશે ત્યારથી હું તમને ખાસ હોમવર્કમાં આપવાનો છું ઓકે ચાલો રકમ લખી લઈએ છીએ આપણે ચાલો તો શું રકમ છે 11મા દાખલાની જોઈ લઈએ 11 નંબરનો દાખલો જો x બરાબર જો કેપિટલ x ગુણ્યા કેપિટલ x ગુણ્યા અહીંયા શ્રેણિક છે અને શ્રેણિક કયો છે પહેલી હાર છે 1 2 3 અને બીજી હાર છે 4 5 6 બરાબર છે આ બે શ્રેણિકનો ગુણાકાર છે શ્રેણિક x છે એની સાથે બીજો શ્રેણિક છે એના બરાબર પાછો એક શ્રેણિક આપેલો છે -7 -8 -9 -7 -8 -9 અને બીજી રો શું છે તો કે 2 4 6 ચાલો લખો 2 4 6 આ થઈ ગઈ બીજી રો તો શ્રેણિક x શોધો આવું હોય તો શ્રેણિક x શોધો શ્રેણિક x શોધો બાળકો એકંદરે બહુ સહેલો દાખલો છે દાખલો જોઈ કદાચ એવું લાગે કદાચ અઘરો હશે પણ એવું કંઈ છે નહીં જે ઇન્ફોર્મેશન આપી છે એ ફરી લખી દઉં છું પાછો તો અહીં કેપિટલ x ગુણ્યા શ્રેણિક 1 2 3 4 5 6 અને આના બરાબર જે શ્રેણિક આપી એ પણ લખીએ -7 -8 -9 અહીંયા છે 2 4 6 તો પહેલો પ્રશ્ન શ્રેણિક x ની કક્ષા કઈ હોવી જોઈએ તો આપણને આઈડિયા આવે શ્રેણિક x શોધવાનો છે પણ કક્ષા તો ખબર હોવી જોઈએ ને તો આ જે શ્રેણિક છે પરિણામી શ્રેણિક એની કક્ષા ભાઈ 2/3 છે એની કક્ષા કઈ છે 2/3 તો શ્રેણિક x માટે ચલો આ શ્રેણિકની કક્ષા પણ કેટલી છે તો કે 2/3 બરાબર છે હવે અહીંયા પરિણામી શ્રેણિક 2/3 તો 3 કોલમ તો આવી ગયા તો બે હાર કોની જોઈએ તો કે શ્રેણિક x ની તો શ્રેણિક x ની હાર જોઈશે 2
અને સ્તંભ કેટલા તો કે 2, તો જ ગુણાકાર શક્ય બને. બરાબર, તો અહીંયા લખીએ અહીં શ્રેણિક x ની કક્ષા કઈ છે તો કે 2/2 છે. એટલે ભાઈ 4 ઘટકો આવશે, કુલ 4 ઘટકો આવવાના. આપણે ધારવું પડશે શ્રેણિક x કોણ છે. બરાબર, ચાલો ધારી લઈએ. ધારો કે x બરાબર 4 ઘટકો ધારી લઈએ a b c d. હવે આ જ વસ્તુ બધું અહીંયા મૂકું છું અને એક નંબર આપી રાખું. તો therefore 1 implies x ની જગ્યાએ લખી દીધા મેં ABCD. x ની જગ્યાએ શું લખ્યા ABCD ગુણાકારમાં અહીંયા 1 2 3 4 5 6. આના બરાબર શ્રેણી કયો છે -7 2 બીજી કોલમ છે -8 4 અને ત્રીજી કોલમ -9 6. હવે બાળકો એકદમ સહેલું થઈ ગયું. આપણે 4 ઘટકો શોધવાના છે a b c d. 4 ઘટક શોધો, અહીંયા મૂકો એટલે આપણને શ્રેણિક x મળી ગયો. તો ચાલો અહીંયા ગુણાકાર કરું છું. ગુણાકાર કરી લઈએ, પછી કમ્પેરીઝન કરવાની છે. પહેલી રો પહેલો સ્તંભ a ગુણ્યા 1 4 ગુણ્યા b એટલે અહીંયા મળ્યા a + 4b. a ની એ જ રો પણ સ્તંભ આવી ગયો બીજો, તો અહીંયા થાય 2a + 5b અને છેલ્લે 3a + 6b. 3a + 6b. ચલો બીજી રો, તો c + 4 ટાઈમ્સ d. 2c + 5d. 2c + 5d અને છેલ્લે 3c + 6d. 3c + 6b. ચાલો આવું કંઈક મળ્યું. અને આના બરાબર શ્રેણિક તો છે જ. -7 2 પહેલું કોલમ છે, -8 4 બીજું કોલમ, -9 6 ત્રીજું કોલમ. શું કરશું તો કે માત્ર કમ્પેરીઝન કરવાની છે. બે શ્રેણિકો સમાન છે, કમ્પેરીઝન કરવાની અને 4 ઘટકો a b c d શોધવાના છે. તો ચાલો કમ્પેરીઝન કરીએ. તો કે a + 4b કેટલા મળે તો કે -7, તો આના બરાબર -7. બીજું ઇક્વેશન, બીજો ઘટક 2a + 5b મળશે -8. અને ત્રીજું ઇક્વેશન ab વાળું, તો 3a + 6b બરાબર -9. આ પહેલી હરનો ઉપયોગ કરીને 3 ઘટક મળે, 3 ઇક્વેશન મળે. બીજી બરાબર છે, બીજી હરનો ઉપયોગ કરીએ બીજા 3 ઇક્વેશન મળશે. તો c + 4d બરાબર 2. એના પછી છે 2c + 5d બરાબર 4 અને છેલ્લે 3c + 6d = 6. બાળકો અહીંયાથી તમારી જાતે કામ કરવાનું છે. આ 3 ઇક્વેશન છે, અનનોન ખાલી 2 છે આ 3 માંથી, a અને b. અને આ 3 ને સોલ્વ કરીને આપણે શોધવાના છે બીજા 2 અનનોન c અને d. તો આનો ઉપયોગ કરીને ABCD શોધવાના છે અને ABCD મળે એટલે આપણને શ્રેણિક x મળી જશે. તો અહીં આગળથી આ દાખલો ખાસ ફરીથી આપું છું, અહીંયા લખી રાખું. બરાબર છે, ABCD શોધવાના એટલે આપણને શ્રેણિક x મળી જશે. બાળકો પ્રકીર્ણ સ્વાધ્યાય 3 નું ઘણું બધું કામ આપણે કરી ચૂક્યા છે અને થોડુંક ઓછું કામ બાકી છે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 અને પ્રકીર્ણ ઉદાહરણ. બરાબર છે, નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની જ ચર્ચા કરીશું. બરાબર છે, એ પતી જાય, પ્રકીર્ણ ઉદાહરણ પતે અને પછી છેલ્લી મેથડ પર આવીશું. ઓકે, તો ચાલો બાળકો મળીએ. લેક્ચર અહીંયા પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં પાછા પ્રકીર્ણ સ્વાધ્યાય 3 ની જ વાત કરીશું. વ્યવસ્થિત સમજીને ખાસ MCQ નંબર 15 ખાસ સમજીને. આ દાખલો પણ IMP છે, અમુક વખતે 3 માર્કમાં પૂછાય છે. ઓકે, એટલે સમજીને વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું છે. ચાલો ત્યારે મળીએ, આવજો.